કનૈયા લાલ કે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે 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 જય કનૈયા લાલ કે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે આનંદ ભયો કનૈયા લાલ કે નંદ ઘરે આનંદ ભયો નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે ભયો જય કનૈયા લાલ કે જય કનૈયા
વરસાદ ફૂલ ચાલુ છે અને હવે આપણે ઘરે નીકળીએ. તો હલો, વરસાદમાં પલળતા આપણે નીકળી જઈએ. મટકીફોડ થઈ ગયો છે. બહુ સરસ મજાનું આયોજન હતો, મજા આવી ગઈ આપણે તો હલો હવે અહીંયાથી નીકળીએ આપણે મિત્રો ઘરે પહોંચીએ. અને આમ જુઓ તમે, હવે કાંઈક વરસાદ બંધ થયો. 3 વાગ્યા છે અત્યારે. અત્યારે કેવો આમ દેખાઈ રહ્યો છે. જવાનું છે બીજા ક્યાંક ફરવા જઈએ. અત્યારે વરસાદના મોસમમાં તળાવ બરાવ બધા રત્નાના ઓગની ગયા છે. કેસર તળાવ, મગિયાસર તળાવને જુઓ પાણી વહી રહ્યા છે. જુઓ તમે જોઈ શકો છો. આ ભેંસનું બરડું આ બાજુ જોવે છે વળી કે શું કરે છે આ. એ પણ ભૂખ્યો થયો લાગે. હવે પાણી પિયારી એને. કેમ છો મિત્રો? મજા આવી ને તમને વ્લોગ જોવાની? મિત્રો પછી આપણે ઘરે પહોંચતા વ્લોગ ન ઉતારી શકીએ, કારણ કે વરસાદ ફૂલ ચાલુ હતો. ત્યાં પણ આમ કાર્યક્રમ પૂર્ણ થવા આવ્યો, મટકી ફોડ થઈ ગઈ અને બસ બધા હવે આમ જમવાની તૈયારીમાં હતા. ને ત્યાં તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો, એમ કે કાર્યક્રમ બહુ સરળતાથી પૂરો થઈ ગયો. બહુ મજા આવી મટકી ફોડનો અને સત્સંગનું જોઈને. તમને કેવું મજા આવી કે ના આવી જરા કહેજો અમને. અને કચ્છમાં તો નહીં પણ આ ગુજરાતમાં કે આવો ગોવર્ધન પર્વત અમે તો ક્યાંય નથી જોયો. ફર્સ્ટ ટાઈમ અમે તો અહીંયા જ જોયો છે. બાકી તો ક્યાંય આવો પર્વત જોયો નથી. કે મહારાજશ્રી બહુ મહેનત કરી છે કે આપણે જોઈએ તો વૃક્ષો તમે ઘણા બધા જોયા કે હજારોથી વધારે વૃક્ષો રોપણ કરેલ છે. અને મટકી ફોડી સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી મહારાજે મટકી ફોડ કરીને ઘણી બધી સંખ્યામાં માણસો ઉમટ્યા હતા જોવા માટે. ઘણા બધા બહારથી પણ આવ્યા હતા. બહુ હતા એમ ભાવિક ભક્તો. તો આપણે પણ મજા આવીને હું તો દર સાલ જાઉં છું. તમે પણ ના આવો તો આવતી સાલ તમે આવજો. જન્માષ્ટમી દિવસે આપણે જન્માષ્ટમી દિવસે તો નહીં, એટલે 8મના દિવસે ના થાય પણ 9મના દિવસે થાય છે. બહુ મજા આવે. નંદ મહોત્સવ બહુ દર સાલ ને આ સાલ પણ બહુ સારો એમ થયો. અને જેમ કાર્યક્રમ પૂરો થઈ ગયો ત્યારે જ વરસાદ આવ્યો, કારણ કે કોઈને કાંઈ તકલીફ ન પડે એવી રીતે ભગવાનની કૃપા હતી. બહુ મજા આવી મને તો. તમને કેમ મજા આવી કે ના આવી? તમારા ગામમાં આવી રીતે જન્માષ્ટમી થાય છે કે નથી થતી એ પણ અમને જાણ કરજો. અને આવતી સાલ તમે જરૂરથી તમે આવજો. અંજાર કચ્છ સત્તાપર ગામ અમારા ગામથી તો 15 થી 17 કિલોમીટર થાય છે દૂર. એટલે અમે તો દર સાલ જઈએ છીએ જોવા. તો મિત્રો આ વ્લોગ તમે જોવાની કે મજા આવી કે ના એ પણ જાણ કરજો. રિટર્નમાં તો આખો હું પણ પલળી ગયો અને મારો મોબાઈલ પણ પલળી ગયો. બંને અમે ભીંજાઈ ગયા હતા. એટલે રિટર્નમાં તો વિડીયો બનાવ્યો નહીં. બસ ઘરે પહોંચીને મોબાઈલને થોડીક આમ સાફ સફાઈ કરી, પાણી કાઢ્યો મોબાઈલમાંથી. ભલે એટલા પાણી ગયો નહોતો, વાંધો ના આવ્યો, વોટરપ્રૂફ છે એટલા માટે. પછી નાહી ધોઈને પછી મેં કીધો બ્લોગ બનાવી નાખી. તો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બસ આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો કચ્છી બ્લોગને. વધારે શેર કરજો. બસ આવા જ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને કચ્છી બ્લોગ પર તમને અવનવી વસ્તુ અમને દેખાડતા રહેશો. તો બને રહેજો મારા કચ્છી બ્લોગ પર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.